નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે। વાર્ષિક 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે। ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી ધોરડા, અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા અમદાવાદથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે। હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યા છે। તેવામાં સુરત કાપોદ્રામાં આવેલા કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કરવાનો આક્ષેપ કરાયો છે, જેમાં સૌથી વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા વિરોધ કર્યો છે। 15 વર્ષથી કામ કરતા કામદારોને તેમના 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાજ્યમાં ભરતી કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ઉર્જા કૌભાંડ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 55 કર્મચારીઓના નિવેદનો નોંધ્યા, જેમાં 42 કર્મચારીઓને નોટિસ ફટકારી MGVCLના 22 અને PGVCLના 20 કર્મચારીઓના નામ સામે આવ્યા। ઔદ્યોગિક ગૃહ અને બેંકો વચ્ચેના સંબંધો પર ટૂંક સમયમાં લાગુ થશે નવા નિયમો, RBI કરી રહી છે તૈયાર। ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધતી દુનિયા, અમેરિકાનો ઈરાન પર ડ્રોનથી હુમલો। નાતાલના દિવસે ઇઝરાયેલે ગાઝા પર ફરી હવાઈ હુમલો કર્યો, 70 લોકોના મોત। ક્રિસમસ પર જીસસ ક્રાઇસ્ટના જન્મસ્થળે ઉજવણીનો કાર્યક્રમ રદ। ભારતના પડોશી દેશ માલદીવે સખત એડવાઇઝરી જારી કરી અને લોકોને અપીલ કરી છે કે તેઓ માલદીવ ટાપુ પર ક્રિસમસની ઉજવણી ન કરે। ગીર સોમનાથમાં આવેલા ઉનાથી આધાર કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફરજી આધાર કાર્ડ તૈયાર કરતા કૌભાંડનો પર્દાફાશ। રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવાનો સિલસિલો યથાવત છે। સુરત જિલ્લામાં કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં નકલી અધિકારી બની 3 લોકો ઘૂસ્યા હતા। દમણમાં લિકર શોપ ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ લિકર શોપના ઓનર વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇસ્યુ કરાયેલા વોરંટ અને પ્રોસેસને હાઈકોર્ટે રદ કરી। 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ, બ્રિજ, બગીચા અને રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર સેવાઓ પણ વિશ્વ સ્તરીય બનાવવા સરકારે આયોજન કર્યું છે। જૂનાગઢમાં ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર અમર બખાઈ ઉપર રોપવે કંપનીની દાદાગીરી, નાતાલના તહેવારમાં ટ્રાફિકની સ્ટોરી માટે ગયેલા પત્રકાર ઉપર કર્યો હુમલો। સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં 20 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા બંધ થતા મચ્યો હોબાળો, જગતના તાતનું ઉગ્ર આંદોલન। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઇટ લોન્ચ કરી। ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના 22 લોકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અયોધ્યા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલને નહીં આપવામાં આવે આમંત્રણ। અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરથી તૈયાર કરાયેલી 1,90,000ની કિંમતની પેન મોકલવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના દરિયાની અંદર નજારો નિહાળવા પ્રવાસીઓ માટે દોડશે સબમરીન, 7 મહિનાની અંદર શરૂ થશે। દેશમાં કોરોનાના સંક્રમણના કેસ વધતા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુ એક એડવાઇઝરી જારી કરી। હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર તથા વેન્ટિલેટરની ઉપલબ્ધતા વધારવાની સલાહ આપી।
તાલાલા તાલુકાના સેવડે ગીરના જંગલમાં આવેલા વાડલા ગીર ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામીણ મુસાફરીઓ માટે અનુકૂળ એસટી બસ શરૂ કરવા પ્રબળ બ્લોક માંગણી. જમ્મુ કાશ્મીરના સુપામાં સેનાના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે સુપામાં આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાંઈએ છત્તીસગઢના રાજ્યમાં 1,74,815 ખેડૂતોને 3,716 કરોડ રૂપિયાની બાકી બોનસની રકમનું વિતરણ કર્યું. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના નિકાસ બંધને લીધે ભાવમાં પ્રતિ મણ દીઠ ₹100 થી ₹150 ઘટાડાના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ગિફ્ટ સિટીને દારૂની ભેટનો સુરતમાં આકરો વિરોધ. ભાગોળ 4 રસ્તા પર દારૂની બોટલ સાથે કર્યું પ્રદર્શન. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેર કર્યું છે વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ. ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગનું વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેના માટે મંજૂરી લેવી પડશે. દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5000 વર્ષ જૂનો ઇતિહાસ. એક સાથે 37,000 આયરાણીઓ રમી મહારાસ. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા રાહત દરે જરૂરિયાતમંદ વર્ગને અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. 2015 થી 2022 સુધીમાં કુલ 1,621 જેટલી દુકાનો સામે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી 5,37,000 ડુપ્લિકેટ રેશન કાર્ડ મળ્યા. ગરીબો પાસે રહેવા મકાન નથી પણ ગુજરાતના અધિકારીઓએ લાંચના રૂપિયેથી કરોડો બનાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે દેશને 2023ની છેલ્લી ભેટ આપશે. 5 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન એક સાથે શરૂ થશે. ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો. બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી. હાઈવે પરથી બધા જ ટોલ ટેક્સ હટી જશે. આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી. ભારત સ્પેસમાં પણ કરશે રાજ. 2028 સુધીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS મોડ્યુલ લોન્ચ કરવાની યોજના. ઇસરોનું 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનું આયોજન. અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન માટે ગુજરાતના વડોદરામાં 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી રહી છે. આ અગરબત્તી ભગવાન રામની મૂર્તિના અભિષેક દરમિયાન પ્રગટાવવામાં આવશે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ₹10નો ઘટાડો. સોયાબીન અને સૂર્યમુખીના તેલમાં 15.5% માંથી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે. 2024 થી 2025 સુધી 12.5%નો દર લાગુ રહેશે. અમદાવાદના 3 ઢોરવાડામાં 3,872 પશુઓમાંથી જેમાં 50%થી વધુ બીમાર. કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બીમારીમાં વધારો. સોલા સિવિલમાં 1600 થી વધારે દર્દીઓ OPDમાં. દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે. કેન્દ્ર સરકારે આપી મંજૂરી. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં અને 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. રાજ્યમાં ખનીજ માફિયા બેફામ. પાટણ, મહેસાણા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં સામે આવી ખનીજ ચોરી. દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ રચશે ઇતિહાસ. ઇસરોએ આપ્યું મોટું અપડેટ. ગાંધીનગર ગિફ્ટ સિટીની જેમ સુરત, મોરબી અને રાજકોટમાં પણ દારૂ પીવાની મળી શકે છે છૂટ. કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો. ખાલિસ્તાન સમર્થકોનું કાયરતાપૂર્ણ કૃત્ય લખ્યા ભારત વિરોધી સૂત્રો.